અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. રાજકોટથી સમાચાર. ક્યાં જગનું મિનરલ પાણી પીનારા લોકો હવે સાવધાન રહેજો. આરોગ્ય વિભાગે લીધેલા 44 જેટલા પાણીના સેમ્પલમાં બેક્ટેરિયા વધારે હોવાનું ખુલી રહ્યું છે. જ્યાં મિનરલ પાણીના જગના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી. શહેરના જુદા જુદા 49 વિક્રેતાઓને ત્યાંથી પાણીના સેમ્પલ્સ લેવાયા હતા અને તેમાં 44 સેમ્પલ્સની અંદર બેક્ટેરિયા વધુ હોવાથી વેચાણ બંધ કરવાના આદેશ આપવા પડ્યા છે. 39 સ્તર પર અસંતોષકારક પરિણામ આવતા તેમને સૂચના આપવામાં આવી. પાણીજન્ય રોગચાળો અટકે તે માટે મહાનગરપાલિકાની આ સઘન કાર્યવાહી જોવા મળી રહી છે. તમામ જે વ્યવસ્થાઓ જે છે, દાખલા તરીકે પાણીનો જે રોજ સ્ટોરેજ વોટર જે છે એ પ્રોપર મેન્ટેન કરાય, એનું હાઇજીન મેન્ટેન થાય. ઉપરાંત જે પાઇપલાઇન્સ છે, પાઇપ ફિટિંગ છે, એમાં પણ પ્રોપર હાઇજીન છે, મેન્ટેનન્સ થાય. રો વોટર જે વપરાશ કરી રહ્યા છે ક્લોરિનેટેડ પાણીનો જ વપરાશ કરે. આ ઉપરાંત જ્યારે વિતરણ થતું હોય ત્યારે ટ્રાન્સપોર્ટેશન પણ હાઇજીન કન્ડિશનમાં મેન્ટેન રાખે વગેરે બાબતે સૂચનાઓ આપવામાં આવી છે. 7 દિવસ પછી આમનું જે પુનઃ મૂલ્યાંકન કરવામાં આવશે અને અનસેટિસ્ફેક્ટરી કન્ડિશન જણાશે તો જે તે એકમો જે છે એને સીલ કરવાની કાર્યવાહી છે એ કરવામાં આવશે. તો અલગ અલગ જગ્યાઓ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 44 જેટલા સેમ્પલમાં બેક્ટેરિયા વધારે હોવાનો ખુલાસો થયો. આ ઉપરાંત 39 સ્થળ પર અસંતોષકારક પરિણામ આવ્યા છે અને તેને કારણે તેમને સૂચિત પણ કરાયા છે. આ ઉનાળા દરમિયાન પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને મિનરલ વોટરનું વેચાણ કરનારા યુનિટ ઉપર આ કાર્યવાહી કરાય. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક મજેઠિયા. રોનક, રોગચાળો ન વધે તે માટે રૂટીન કાર્યવાહી રહી હશે, પરંતુ કયા કયા વિસ્તારોમાં આ તપાસ હાથ ધરવામાં આવી અને કોને કોને ફટકારાઈ નોટિસ? જે સમગ્ર રાજકોટમાં રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને આવા 49 મિનરલ વોટરના જે પ્લાન્ટ હોય ત્યાં આ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગના જે રિપોર્ટ આવ્યો છે તે ખૂબ ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે. 50માંથી 39 પાણીના પ્લાન્ટ એવા છે કે જ્યાંનું પાણી છે તે પીવા લાયક નથી એવો રિપોર્ટ છે તે સામે આવ્યો છે ને તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ છે તે વધુ હોવાનું સામે આવ્યું છે. અનેક પ્લાન્ટ એવા છે કે પર 100 ml પાણીમાં 6 થી નીચે બેક્ટેરિયા હોવા જોઈએ. અમુક પ્લાન્ટમાં 20 સુધીની બેક્ટેરિયાની સંખ્યા છે તે સામે આવી છે ને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિકપણે આ તમામ 39 પાણીના પ્લાન્ટ છે તે બંધ કરવાનો આદેશ પણ છે તે આપવામાં આવ્યો છે ને તમામ રીતે પ્લાન્ટની સાફ સફાઈ કરી ત્યારબાદ ફરી એકવાર ચેકિંગ કરીને જે ધારાધોરણ મુજબ પાણી આવે ત્યારબાદ જ આ ફરી એકવાર પાણીનું વિતરણ છે તે શરૂ કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે. એટલે આ જે 39 પાણીના પ્લાન્ટ છે તેમને અત્યારે તેમનું પાણીનું વિતરણ બંધ કરી દીધું છે. પ્લાન્ટ પણ છે તે બંધ કરી દીધા છે. પરંતુ સૌથી વધારે ચેતવણી રૂપ કિસ્સો એટલે કહેવાય કે અત્યારે હવે મોટા ભાગની જગ્યા હોય, કોમર્શિયલ જગ્યા હોય, રહેઠાણ મકાનો હોય, જ્યાં મોટા ભાગના લોકો છે તે આ પ્રકારનું પાણી છે તે મગાવતા હોય છે. ઠંડા પાણીના કેરબા છે, મિનરલ પાણીના તે મગાવતા હોય છે. તેમના માટે આ ખાસ ચેતવણી રૂપ કિસ્સો છે ને યોગ્ય જગ્યાએથી ખરાઈ કર્યા બાદ જ તેમને પાણી પીવું જોઈએ. જી બિલકુલ, આભાર રોનક. તો સૌથી ચોંકાવનારી બાબત જ આ છે કે મોટા ભાગે આ જ પ્રકારના પાણીનો ઉપયોગ થતો હોય છે અને તેમાં જ આ સેમ્પલ્સ ફેલ આવ્યા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.